ઇમિશન મેન્સ ડેથ. અનુકરણ એટલે મરણ. બૌદ્ધ વાર્તા. એક આશ્રમ હતો. અહીં એક ગુરુ હતા જેમની ઉંમર ખૂબ મોટી હતી. આ ગુરુને કેટલાક શિષ્યો પણ હતા. એક દિવસ ગુરુને લાગ્યું કે હવે આ દેહ છોડવાનો સમય નજીક આવી ગયો છે. એટલે તેમણે તેમના બધા જ શિષ્યોને બોલાવ્યા. તેમણે શિષ્યોમાંથી એક શિષ્યને કહ્યું કે મારા બધા જ લખેલા પુસ્તકો હસ્તપ્રત અહીં લઈ આવ. શિષ્યએ એવું જ કર્યું. થોડી વારમાં જ શિષ્ય ગુરુના લખેલા બધા જ પુસ્તકો લઈ આવ્યો અને તેમની સામે મૂકી દીધા. બધા શિષ્યોને લાગતું હતું કે ગુરુને જવાનો સમય આવી ગયો છે, એટલે ગુરુજી પોતાનો છેલ્લો સંદેશ આપવા માગે છે. બધા વિચારતા હતા કે ગુરુનો છેલ્લો સંદેશ શું હશે. એટલામાં ગુરુજી ઊભા થયા અને તેમના લખેલા પુસ્તકોને સળગાવી દીધા. બધા શિષ્યો જોતા જ રહી ગયા. બધાને દુઃખ થયું. ગુરુજીએ આ શું કર્યું? હવે શું થશે? એક શિષ્યએ પૂછ્યું પણ ખરું કે ગુરુજી, આવા અમૂલ્ય ગ્રંથો કેમ સળગાવ્યા? હવે તમારા વિચારોવાળા ગ્રંથો ક્યાંથી લાવીશું? બધા હાથથી લખેલા ગ્રંથો હતા. હવે તેની નકલ પણ નહીં મળે. આ સાંભળી ગુરુજીએ જે છેલ્લો સંદેશ આપ્યો તે આજે દરેક સમજવા જેવો છે. ગુરુએ કહ્યું કે હવે હું વિદાય લઉં છું. હું મારા વિચારો અને અભિપ્રાયો અહીં શું કામ મૂકીને જાઉં? તમને મારો છેલ્લો સંદેશ એ જ છે કે કોઈનું અનુકરણ કરતા નહીં, મારું પણ નહીં. મારા વિચારોને સમજતા પહેલાં તમે સ્વયંને પહેલાં ઓળખો તો બહુ છે. મને કે મારા વિચારોને નહીં, પણ તમારા ભીતરમાં ઉતરીને સ્વની ખોજ કરો. મારો શિષ્ય પોતાનું કલ્યાણ જાતે જ કરી શકે છે. તેમને મારા ગ્રંથોની જરૂર નથી, માટે મેં તેમને આગ ચોંપી છે. જય ગુરુદેવ.